નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ભાગીદારી પ્રકરણ વિશે ભણવાના છીએ। ભાગીદારી પ્રકરણના વિડીયો તમને અલગ અલગ પાર્ટ્સમાં અવેલેબલ કરાવવામાં આવશે। આપણે પાર્ટ 1 ની અંદર શરૂઆત કરીએ ઉદાહરણ 1 થી। તો ઉદાહરણ 1 છે કે ત્રણ ભાગીદારો એ, બી અને સી એ અનુક્રમે 40,000, 38,000 અને 42,000 રૂપિયાનું રોકાણ કરીને વ્યવસાય શરૂ કર્યો। જો એક વર્ષના અંતે કુલ નફો 55,200 હતો તો એને નફામાં કેટલા પૈસા મળ્યા? અહીંયા તમને એવું કહેલું છે કે ત્રણ વ્યક્તિ છે, ત્રણ લોકોએ અલગ અલગ રૂપિયાનું રોકાણ કરી અને એક વ્યવસાય શરૂ કર્યો છે। વર્ષના અંતે એમને થોડોક નફો મળે છે। એ નફાની રકમ આપેલી છે અને એ નફાને આપણે ત્રણ વ્યક્તિઓમાં કયા ગુણોત્તરમાં અથવા કયા ભાગમાં વહેંચવાના છે એના વિશે ગણતરી કરવાની છે। અહીંયા આપણે એને નફામાં કેટલા પૈસા મળે છે એટલે કે એના હિસ્સામાં કેટલી રકમ આવશે એની ગણતરી કરવાની છે। મિત્રો, અહીંયા પહેલું એક્ઝામ્પલ આપણે થોડુંક ડિટેલમાં ભણીશું। દરેક કોન્સેપ્ટને થોડુંક ધીમેથી ચર્ચા કરીશું, એટલે વિડીયોનો પહેલો એક્ઝામ્પલ જે છે એ થોડોક લાંબો બની શકે છે, તો ધીરજ રાખીને એક્ઝામ્પલ જોઈશું। હવે એક્ઝામ્પલ શરૂ કરીએ। અહીંયા તમને એ, બી અને સી આપેલા છે, તો અહીંયા લખી દઈએ એ, બી અને સી। હવે ત્રણનું જે રોકાણ આપેલું છે એ તમારે લખવાનું છે। અહીંયા રોકાણ આપેલું છે એનું 40,000 રૂપિયા, તો અહીંયા હું લખી દઉં 40,000। બીનું રોકાણ તમને આપેલું છે 38,000 અને એના પછી સીનું રોકાણ તમને આપેલું છે 42,000। ત્રણેય વ્યક્તિઓના રોકાણ મેં લખી દીધા છે। હવે આનો તમારે ગુણોત્તર નીકાળવાનો છે। તો ગુણોત્તર નીકાળવા તમારે શું કરવાનું છે? અહીંયા તમે જોઈ શકો છો કે 3 0 કોમન આવે છે, તો 3 0 હું ડાયરેક્ટલી ઉડાડી દઉં, બરાબર। એના પછી કઈ સંખ્યા વધે છે? તો અહીંયા 40, અહીંયા 38 અને અહીંયા 42 વધે છે, બરાબર। હવે આ ત્રણ સંખ્યાઓને હું કોઈ એક કોમન સંખ્યાથી નાનામાં નાના ગુણોત્તરમાં રૂપાંતર કરું, તો સૌથી પહેલાં હું તમે જોઈ શકો છો કે આ બધી બેકી સંખ્યા છે, તો હું એને 2 વડે ભાગી દઉં, બરાબર। તો એનો નવો ગુણોત્તર બની જાય, અહીંયા આવી જાય 20, જેમ અહીંયા આવી જાય 19 અને અહીંયા આવી જાય 21। એટલે કે અહીંયા આપણો નાનામાં નાનો ગુણોત્તર તમને મળી જાય છે 20:19:21। એટલે કે ભાગીદારીની અંદર એને 20 ભાગ મળશે, બીને 19 ભાગ અને સીને 21 ભાગ નફો મળશે, બરાબર। હવે આપણે 55,200ને આ ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે, બરાબર। ફક્ત તમને પૂછેલું છે કે એને નફામાં કેટલા પૈસા મળ્યા, અહીંયા એની જ ગણતરી કરવાની છે। તો એનો ભાગ અહીંયા તમને આપેલો છે 20 એકમ, બરાબર। એટલે કે એની હિસ્સેદારી કેટલી અથવા એનો નફો કેટલો એની ગણતરી માટે તમારે શું કરવાનું છે? ટોટલ ભાગ લાવવાના। અહીંયા તમે એના ભાગ 20, બીના ભાગ 19 અને સીના ભાગ 21 આપેલા છે। કુલ કેટલા ભાગ છે એ તમારે અહીંયા ગણતરી કરવાના। તો અહીંયા હું લખું કુલ ભાગ। કુલ ભાગ એટલે કે આ ત્રણનો સરવાળો। ત્રણનો સરવાળો તમે કરવા જાઓ તો 20 + 19 + 21, એટલે અહીંયા લખી શકાય કે 20 + 19 + 21। હવે આનો સરવાળો થઈ જાય 60, બરાબર। એટલે કે કુલ 60 ભાગમાંથી 20 ભાગ એને મળે છે, 19 ભાગ બીને મળે છે અને 21 ભાગ સીને મળે છે। હવે આપણે એક ભાગનું મૂલ્ય લાવવાનું છે કે એક ભાગ નફાનું મૂલ્ય કેટલું થાય। તો એના માટે શું કરવાનું છે? કુલ નફાને આપણે 60 વડે ભાગી દેવાના, બરાબર। તો એના માટે આપણે શું કરશું કે એક ભાગ નફો એટલે કે કેટલા રૂપિયા કહેવાય? તો એક ભાગ બરાબર કુલ નફો 55,200, એને આપણે કુલ ભાગ 60 વડે ભાગી દેવાના। તો અહીંયા હું લખું ભાગાકારમાં 60। હવે આનું હું સાદું રૂપ આપવા જાઉં તો અહીંયા એક 0 ઉડી જાય, બરાબર। 5520 અને 6 વડે ભાગાકાર કરીએ તો એનો જવાબ આવી જાય 920 રૂપિયા। એટલે કે એક ભાગની રકમ થાય 920 રૂપિયા, બરાબર। આપણે હવે ગણતરી કરવા માટે આ એક ભાગ રકમનો ઉપયોગ કરવાનો છે। તમને એવું પૂછેલું છે કે એને નફામાં કેટલા પૈસા મળ્યા, તો એના કેટલા ભાગ છે? 20 ભાગ। એને 20 ભાગ નફો મળે છે, તો એના ભાગની ગણતરી કરવા માટે આપણે અહીંયા લખી શકીએ કે એક ભાગ બરાબર 920 રૂપિયા હોય તો 20 ભાગ બરાબર કેટલા થાય? તો 20 ભાગ બરાબર 920 ગુણ્યા 20। 920ને આપણે 20 વડે ગુણી દઈએ તો એનો જવાબ તમને મળી જાય 18,400 રૂપિયા, બરાબર। એટલે કે એને 20 ભાગ નફો મળે છે, એની રકમ થાય છે 18,400 રૂપિયા। તો અહીંયા આપણો ઓપ્શન નંબર એ જે છે એ સાચો જવાબ છે। મિત્રો, આ પહેલું એક્ઝામ્પલ થોડુંક તમને લાંબુ લાગી શકે છે, કોન્સેપ્ટની ચર્ચા ડિટેલમાં કરવામાં આવેલી છે। એના પછીના એક્ઝામ્પલ થોડાક સ્પીડમાં આ કોન્સેપ્ટના આધારે તમે પણ ગણી શકો છો। આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ શરૂ કરીએ। જો તમને આ એક્ઝામ્પલમાં સમજ ના પડી હોય તો આ વિડીયોને રિપ્લે કરીને ફરીથી પણ તમે જોઈ શકો છો। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે। ઉદાહરણ નંબર 2 જોઈએ। એ, ડી અને સી ત્રણ વ્યક્તિ અનુક્રમે રૂપિયા 45,000, 90,000 અને 90,000ના રોકાણ સાથે સંયુક્ત વ્યવસાય શરૂ કર્યો। 2 વર્ષના અંતે તેમણે રૂપિયા 1,64,000નો નફો થાય છે। તો બીને કેટલા રૂપિયા નફો મળે અથવા બીને કેટલા રૂપિયા મળે? તો આના માટે તમારે શું કરવાનું છે? આગળનો એક્ઝામ્પલ ગણ્યો એની રીતે જ આ એક્ઝામ્પલ પણ ગણવાનું છે। સૌથી પહેલાં તમને એક વસ્તુ જણાવી દઉં કે જ્યારે પણ રોકાણ કરી અને તમને નફો મેળવવાનો કીધેલો હોય અને એ નફો 3 વ્યક્તિ કે 2 વ્યક્તિ વચ્ચે વહેંચવાની વાત કરી હોય ત્યારે તમારે એ રોકાણનો ગુણોત્તર લાવી દેવાનો।
બરાબર. જેટલા સમય માટે રોકાણ કર્યું છે એ સમયના આધારે તમારે એનો ગુણોત્તર લાવવાનો. અહીંયા તમને પૂછેલું છે કે 2 વર્ષના અંતે તેમણે નફો થાય છે. તો ત્રણેયનો સમયગાળો સરખો છે 2 વર્ષ. તો અહીંયા શું કરવાનું કે એ, બી અને સી આ 3 વ્યક્તિના જે રોકાણ છે એ રોકાણનો આપણે ગુણોત્તર લાવી દેવાનો. અહીંયા એક વસ્તુ તમને સમજાવું. આગળના એક્ઝામ્પલમાં આ 3 રકમો મેં અહીંયા લખી હતી અને પછી આગળ ગણતરી કરી હતી. હવે તમને એક વસ્તુ સમજાવું કે તમારે પરીક્ષામાં શું કરવાનું. જ્યારે પણ આ દાખલો પૂછાય આ ટાઈપનો ત્યારે શું કરવાનું, તમારે પાછળના 3 0 ત્રણેયમાં કોમન આવે છે. તો ડાયરેક્ટલી અહીંયાથી જ આપણે આ 3 0ને ઉડાડી દેવાના અને 3 0 કાપ્યા પછી જે રકમ વધે એ જ અહીંયા ગુણોત્તરમાં લખવાની સીધી. બરાબર. તો એટલો તમારો સમય બચી જાય. અહીંયા તમને સમજાવું. માની લો કે ત્રણેયમાં 3 0 આવે છે તો અહીંયા હું 3 0 ઉડાડી દઉં, અહીંયા ઉડાડી દઉં અને અહીંયા ઉડાડી દઉં. તો અહીંયા પહેલા એની અંદર કેટલા બાકી વધે છે? 45. બીની અંદર કેટલા વધે છે? 90 અને સીની અંદર પણ 90 બાકી વધે છે. 3 0 ઉડાડ્યા પછી જે રકમ વધે છે એ અહીંયા મેં લખી છે. બરાબર. હવે આને આપણે ટૂંકા ગુણોત્તરમાં રૂપાંતર કરીએ. તો જેટલા પણ છેદ ઉડતા હોય એટલા ઉડાડી અને ટૂંકા ગુણોત્તરમાં રૂપાંતર કરીએ. તો તમે જોઈ શકો છો કે 45 ને 45 વડે ભાગવાના, આને 45 વડે ભાગીએ, આને પણ 45 વડે ભાગીએ તો આનો ગુણોત્તર થઈ જાય 1:2:2. બરાબર. 45 × 45, 45 × 2 90 અને 45 × 2 90. બરાબર. તો તમને અહીંયા ગુણોત્તર મળી જાય છે 1:2:2. અહીંયા ગુણોત્તર આવ્યા પછી તમારું અડધું કામ પતી ગયું. હવે તમારે શું કરવાનું છે એ જોઈએ. તો સૌથી પહેલાં તમારે આ ગુણોત્તરની અંદર આ જે નફો મળ્યો 1,64,000 એ આ ગુણોત્તરમાં ત્રણેયમાં વેચવાનો છે. તો એના માટે તમારે કુલ ભાગ લાવી દેવાના કે નફાના કુલ ભાગ કેટલા પડે. તો નફાના કુલ ભાગ બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે 1 ભાગ એને મળે છે, 2 ભાગ બીને મળે છે અને 2 ભાગ સીને મળે છે. તો કુલ ભાગ કેટલા થાય? 1 + 2 + 2 એટલે કે અહીંયા 5 ભાગ થાય. નફાની અંદર કુલ 5 ભાગ છે. 5 ભાગની વહેંચણી તમારે આ પ્રમાણે કરવાની છે કે એને 1 ભાગ મળે, બીને 2 ભાગ મળે અને સીને 2 ભાગ મળે. બરાબર. હવે 1 ભાગ નફાનું રકમ રૂપિયામાં કેટલી થાય એ તમારે ગણવાની છે કે 1 ભાગની અંદર કેટલા રૂપિયા હોય. તો 1 ભાગના રૂપિયા લાવવા માટે તમારે શું કરવાનું? કુલ નફો જે થયો એને તમારે કુલ ભાગ વડે ભાગી દેવાનું. તો કુલ નફો છે 1,64,000. હવે એને તમારે કુલ ભાગ 5 વડે ભાગી દેવાનું. તો 1,64,000 ને તમે 5 વડે ભાગાકાર કરો તો એનો જવાબ તમને મળી જાય 32,800 રૂપિયા. એટલે કે 1 ભાગ નફાની અંદર 32,800 રૂપિયા હોય. હવે તમારે આ 32,800 રૂપિયાની વહેંચણી આ જે ગુણોત્તર છે એ પ્રમાણે ગણવાની. તમને એવું પૂછેલું છે કે બીને કેટલા રૂપિયા નફો મળે. તો બીની ભાગીદારી અહીંયા ગણવાની છે. તો બીને અહીંયા 2 ભાગ મળે છે નફો. તો બીના 2 ભાગ નફો મતલબ તમારે શું કરવાનું કે 1 ભાગની અંદર 32,800 રૂપિયા હોય તો 2 ભાગની અંદર કેટલા રૂપિયા હોય. તો એના માટે તમારે લખવાનું કે 1 ભાગ બરાબર 32,800 રૂપિયા માટે 2 ભાગ બરાબર કેટલા રૂપિયા. તો 2 × 32,800. 32,800 ને તમારે 2 વડે ગુણી દેવાના. બરાબર. તમે આનો ગુણાકાર કરો તો તમારો જવાબ અહીંયા આવી જાય 65,600. એટલે કે બીને 65,600 રૂપિયા મળે. તો જે પણ નફો અહીંયા આપેલો છે 1,64,000 એની વહેંચણી તમે કરવા જાઓ તો બીને 2 એકમ નફો મળે છે, સીને પણ 2 એકમ નફો મળે છે, એને 1 એકમ. તો બીને રૂપિયામાં કેટલો નફો મળ્યો કહેવાય તો 65,600. સીને પણ 2 ભાગ મળે છે એટલે કે સીનો નફો પણ કેટલો થઈ જાય 65,600. એને કેટલા રૂપિયા મળે છે? 1 ભાગ. 1 ભાગ મતલબ 32,800. તો તમે એ, બી અને સી ત્રણમાંથી જેની પણ રકમ પૂછી હોય એની ગણતરી તમે આ પ્રમાણે કરી શકો છો. અહીંયા તમને બીની ગણતરી પૂછેલી હતી કે બીને કેટલા રૂપિયા મળે છે. તો અહીંયા તમારો જવાબ બી, ઓપ્શન બી એ સાચો જવાબ બની જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ઉદાહરણ નંબર 3 જોઈએ મિત્રો. રાધા અને મીરાએ અનુક્રમે રૂપિયા 30,000 અને રૂપિયા 45,000ના રોકાણ સાથે વ્યવસાય શરૂ કર્યો. 2 વર્ષ પછી તેમને રૂપિયા 15,000નો નફો થાય છે. તો મીરાને કેટલા રૂપિયા નફો મળ્યો? મિત્રો આપણે ઉદાહરણ 1 અને 2 જોયા. એમાં 3 ભાગીદાર હતા અને ત્રણમાંથી કોઈ એકના વચ્ચે ભાગીદારીમાં કેટલા રૂપિયા અથવા કેટલો નફો મળે છે એ શોધવાનું હતું. અહીંયા ઉદાહરણની અંદર રાધા અને મીરા એટલે કે 2 ભાગીદાર છે અને 2 ભાગીદારની અંદર 15,000 રૂપિયાની વહેંચણી કરવાની છે. તો આ ઉદાહરણ પણ તમે આગળના ઉદાહરણની જેમ ગણતરી કરી શકો છો. જો તમને આગળના ઉદાહરણ ધ્યાનથી જોયા હોય અને સમજ્યા હોય અને આવડ્યા હોય તો આ ઉદાહરણ તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો. આ ઉદાહરણ હું તમને હોમવર્કમાં સોલ્વ કરવા આપું છું. આનો જવાબ તમે કોમેન્ટમાં મને જણાવો જેથી મને ખ્યાલ આવે કે તમને આ એક્ઝામ્પલ સારી રીતે આવડી ગયા છે. બરાબર. આ એક્ઝામ્પલનો જવાબ તમારે કોમેન્ટમાં કરવા માટે ક્વેશ્ચન નંબર 3 અને એનો જવાબ એ પ્રમાણે તમે એનો જવાબ મને કોમેન્ટમાં આપી શકો છો. સોલ્વ કર્યા પછી મને પણ ખ્યાલ આવે કે તમે આ એક્ઝામ્પલની મેથડ સમજી ગયા છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 4 જોઈએ મિત્રો કે એ, બી અને સી અનુક્રમે રૂપિયા 2700, રૂપિયા 8100 અને રૂપિયા 7200ના રોકાણ સાથે એક વ્યવસાય શરૂ કર્યો. વર્ષના અંતે બીને રૂપિયા 3600 નફો મળ્યો. તો વર્ષના અંતે કુલ કેટલા રૂપિયા નફો થયો હશે?
આ એક્ઝામ્પલ બાકીના એક્ઝામ્પલથી થોડુંક અલગ છે. અહીંયા તમને પૂછેલું છે કે કુલ કેટલા રૂપિયા નફો થયો છે, એટલે કે એ, બી અને સીના કુલ નફો કેટલો છે એ આપણે ગણવાનો છે. અહીંયા તમને આપેલું છે કે બીને 3600 રૂપિયા નફો મળે છે. તો આ કોન્સેપ્ટ, આ જે મુદ્દો આપેલો છે બીને 3600 રૂપિયા મળે છે, એનો ઉપયોગ કરીને જ આ એક્ઝામ્પલ મેઇન ગણવાનો છે તમારે. તો એક્ઝામ્પલ શરૂ કરીએ. સૌથી પહેલાં રોકાણવાળો મુદ્દો આપેલો હોય ત્યારે તમારે 3 રકમોનો ગુણોત્તર લાવી દેવાનો. અહીંયા 3 ભાગીદાર છે, તો 3 ભાગીદારનો ગુણોત્તર માટે અહીંયા લખી દઉં એ, બી અને સી. હવે 3નો ગુણોત્તર લાવવા માટે શું કરવાનું કે તમારે આ રકમનો ગુણોત્તર લેવાનો. રકમનો ગુણોત્તર માટે અહીંયા તમને 2 0 પાછળ દરેકમાં કોમન આપેલા છે, તો હું ડાયરેક્ટલી આ 2 0ને કટ કરી દઉં અને બાકીની જે રકમ વધે છે એને ગુણોત્તરમાં લખું. બરાબર. તો 2 0 કટ કર્યા પછી જે રકમ વધે છે એ અહીંયા લખું છું. તો અહીંયા એની જગ્યાએ વધે છે 27, બીની જગ્યાએ વધે છે 81 અને સીની જગ્યાએ વધે છે 72. બરાબર. હવે આ જે રકમ મળી એને આપણે ટૂંકામાં ટૂંકી રકમમાં, એટલે કે ટૂંકા ગુણોત્તરમાં કન્વર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે આ જે સંખ્યાઓ છે એ 9ના ગુણાંકમાં છે. તો હું 9 વડે દરેક સંખ્યાને ભાગી દઉં. તો અહીંયા હું ભાગું તો 3 આવી જાય, અહીંયા 9 આવી જાય અને અહીંયા 8 આવી જાય. એટલે કે તમારો અહીંયા નવો ગુણોત્તર મળી જાય છે 3:9:8. હવે આ ગુણોત્તરના આધારે તમારે એક વસ્તુ ધ્યાનમાં લેવાનું કે એને 3 ભાગ નફો મળે છે, બીને 9 ભાગ નફો મળે છે અને સીને 8 ભાગ નફો મળે છે. તો કુલ કેટલા ભાગ નફો થાય એ તમારે લાવવાનું. તો અહીંયા હું લખું કે કુલ ભાગ બરાબર 3 + 9 + 8. 3 + 9 + 8 એટલે કે 9 ને 3 12 + 8 એટલે 20 ભાગ થાય. કુલ નફો 20 ભાગ નફો કહેવાય. બરાબર. આના પછી તમને એવું આપેલું છે કે બીને 3600 રૂપિયા નફો મળ્યો. તો બીના ભાગ કેટલા છે? અહીંયા 9 ભાગ. એટલે કે 9 ભાગની રકમ તમને અહીંયા આપેલી છે 3600 રૂપિયા. 9 ભાગ નફો એનો મતલબ એવો થાય 3600 રૂપિયા. તો આના આધારે તમે 1 ભાગ નફાની કિંમત લાવી શકો. બરાબર. તો અહીંયા લાવવાનું કે 1 ભાગ નફો એટલે કેટલા રૂપિયા કહેવાય? 1 ભાગ બરાબર, હવે શું કરવાનું? 3600 ને 9 વડે ભાગી દેવાના. 1 ભાગ નફો બરાબર 3600 ભાગ્યા 9. હવે તમે 3600 ને 9 વડે ભાગો તો આનો જવાબ આવી જાય 400 રૂપિયા. એટલે કે 1 ભાગ નફાનું મૂલ્ય થાય 400 રૂપિયા. તમને કુલ ભાગ કેટલા આપેલા છે? 20. તો તમારે કુલ નફો કેટલા રૂપિયા થાય એના માટે શું કરવાનું કે 20 ભાગ નફાનું મૂલ્ય કેટલું થાય એ લાવવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 ભાગ બરાબર 400 રૂપિયા હોય તો 20 ભાગ બરાબર કેટલા રૂપિયા થાય? તો 20 ભાગ બરાબર 400 ગુણ્યા 20. 400 ને તમારે 20 વડે ગુણી દેવાના. તો આનો જવાબ તમને મળી જાય 8000 રૂપિયા. એટલે કે કુલ નફો અહીંયા 8000 રૂપિયા મળે છે. અહીંયા ઓપ્શન નંબર સી જે છે એ આપણો સાચો જવાબ છે. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 5 જોઈએ મિત્રો. લક્ષ્મણ અને ભરત અનુક્રમે રૂપિયા 48000 અને રૂપિયા 72000ના રોકાણ સાથે વ્યવસાય શરૂ કરે છે. તેમને વાર્ષિક રૂપિયા 6530નો નફો મળે છે. તો તેમાંથી ભરતને કેટલા રૂપિયા નફો મળે? અહીંયા ભાગીદાર 2 છે. 2 ભાગીદાર અલગ અલગ રૂપિયાનું રોકાણ કરી અને ધંધો શરૂ કરે છે. તેમને વર્ષના અંતે આટલો નફો મળે છે. હવે આ નફાને આપણે બંને વ્યક્તિમાં વેચવાનો છે અને બંને પૈકી ભરતને કેટલા રૂપિયા નફો મળે છે એની ગણતરી કરવાની છે. મિત્રો તમે અત્યાર સુધીના 1 થી 3 એક્ઝામ્પલ જો ગણ્યા હોય અને શીખ્યા હોય તો એ એક્ઝામ્પલની મેથડના આધારે આ એક્ઝામ્પલ તમે સરળતાથી ગણી શકો છો. અને આ એક્ઝામ્પલ એ જ મેથડ ઉપર આધારિત છે અને એ જ રીતે ગણી શકાય છે. આ એક્ઝામ્પલ RRB ગ્રુપ ડી 2022ની પરીક્ષામાં પૂછાયેલું છે. આ એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું. આનો જવાબ શું હોય એ તમે મને કોમેન્ટમાં જણાવો કે જેથી મને પણ ખ્યાલ આવે કે તમને ખરેખર આ એક્ઝામ્પલની મેથડ સમજમાં આવી છે. આને આન્સર તમે ક્વેશ્ચન નંબર 5 એ રીતે કરી અને કોમેન્ટમાં મને જણાવી શકો છો. મિત્રો જો તમને અમારા આ વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, તમારા નજીકના વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયો અને ચેનલને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણે પાર્ટ 2ની અંદર જલ્દીથી મળીશું. ત્યાર સુધી તમારી તૈયારીને કન્ટિન્યુ રાખો.